એમની શ્રદ્ધાંજલિ આપતા એક ગીત ગાયું જે શબ્દો મેં લખેલા. મારું મુજમાં કશું નથી, જે કંઈ છે એ તારું. મારું મુજમાં કશું નથી, જે કંઈ છે તારું. તારું તુજને સોંપી દઉં, રહ્યું હવે શું મારું. નિરૂકા કે અટકી કહે કે પ્રભુનો આભાર, પાળક સાહેબનો આભાર, પ્રભુનો આભાર, મંડળીની વ્યવસ્થાનો આભાર. હું મને તો મણિનગર સીએને જે કંઈ આપ્યું છે તથા એની મારફતે ઈશ્વરે મને જે કંઈ આપ્યું એ જ પાછો આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે. વિશેષ વાતમાં નહીં જતા VBSની શરૂઆત થાય છે એટલે પાળક સાહેબ એવું કહ્યું કે પેરેન્ટલ કેર એ વિષય પર કંઈ વાત કરવી, બાળકનો ઉછેર, એમના વિકાસ સંબંધી. રાજકોટની એક શાળામાં એજ્યુકેશન ઓફિસર ગયા થઈ જાય એટલે એમણે એક છોકરાને પૂછ્યું પ્રાઇમરીના કે બેટા તું મોટો થઈને શું બનીશ? એટલે એ છોકરાએ કહ્યું હું મોટો થઈને એન્જિનિયર બનીશ. બહુ સરસ. પછી એક છોકરીને પૂછ્યું કે દીકરી તું મોટી થઈને શું બનીશ? તાણે કહું ડૉક્ટર બનીશ. એ પણ સરસ. બીજા કોઈને પૂછ્યું તો કોઈ કે હું આર્કિટેક્ટ બનીશ, કોઈ કે હું નર્સિંગમાં જઈશ, કોઈ કે હું IAS ઓફિસર બનીશ. ખુશ થયા બધા. પણ દૂર ખૂણામાં એક છોકરી માથું ઢાળીને બેઠી હતી. એટલે એ તરફ એનું ધ્યાન ગયું. એમણે છોકરીને ઊભી કરી કે ઉત્તર બેટા તું મોટી થઈને શું બનીશ? એટલે છોકરી અચાનક ચીસો પાડીને રડવા માંડી. વર્ષોથી ભરાઈ રહેલો ડૂમો હોય બહાર આવી ગયો. મારે મોટા જ નથી થવું, મારે મોટા જ નથી થવું. निदा पारसी साहब एक बात है कि मेरे दिल के कोने में एक छोटा बच्चा है जो बड़ा होने से डरता है. यहाँ हर पल हर आदमी हादसा होने से डरता है. खिलौना है ये मिट्टी का फना होने से डरता है. मारे मोटा ज નથી થવું. કેવી બાળકના મનમાં એક દહેશત છે, એક ડર છે. मोटाओं दुनिया જોઈને મોટું થવાથી ડરે છે. बड़ों की दुनिया देख कर मैं बड़ा होने से वो डरता है. કેવી આપણે આ દુનિયા બનાવી દીધી. પછી છોકરીને નિરાંત પૂછી બનાવી આવી કે કેમ આવો જવાબ આપ્યો? તો એણે કહ્યું કે મારી માને ગામના દરબાર સાથે લફડું છે અને મારો બાપો દારૂ પીને રોજ એને મારે. રોજ મારા ઘરમાં મારપીટ થાય. રોજ શું જીવીને કરું આ દુનિયામાં? થોડા સમય પહેલા એક લગ્ન પ્રસંગમાં જવાની તક મળી હતી. સામાન્ય રીતે દીકરીની વિદાયનો પ્રસંગ હોય એટલે બહુ ભાવુક વાતાવરણ હોય. મેં મારી પત્નીને કહ્યું કે આ છોકરી નહીં રડે. અને ખરેખર એવું થયું. એને ભેટીને એને મમ્મી રડે, એના પપ્પા બી બહુ રડ્યા, ભાઈ રડ્યો, બધા રડ્યા. છોકરી ના રડી. એટલે મારી પત્નીને આશ્ચર્ય થયું કે આ જ્યોતિષ તો શીખેલો નથી, એમની ખબર પડે. એટલે મેં કહ્યું ભાઈ છોકરી મને કેટલાક સમય પહેલા મળી કોલેજના કેમ્પસમાં, અને ત્યારે એ મારી આગળ રડી. અને એણે રડતા રડતા કહ્યું કે ભગવાન મને આ ઘરમાંથી છોડાવે ને તો સારું.
ગમે તેવું પાત્ર મળે ને તોય હું પરણી જવા તૈયાર છું વસંત, પણ આ ઘરમાંથી હું છૂટી થાવ. માનવામાં ના આવે એ પણ સત્ય ઘટના. એનો હરખ હતો કે હું આ વાતાવરણમાંથી છૂટી થઈ, આ કારાગારમાંથી છૂટી થઈ, આ પિંજરામાંથી છૂટી થઈ, જ્યાં ગળું ઘૂંટાતું હોય, શ્વાસ લેવાની સ્વતંત્રતા ના હોય. તારે આમ કરવાનું, તારે આ કરવાનું, તારે ફલાણું કરવાનું, તારે આવું કરવાનું. ક્યારે નથી છૂટું? પવિત્ર શાસ્ત્રમાં લુકમાં 2 ક્રમિક અધ્યાયો, ક્રમિક પેરેગ્રાફ. એક એવું છે, બાળકો ઈસુની પાસે આવવા માટે પડાપડી કરતા હતા. એટલે ક્રિશ્ચિયાનિટી એક જ ધર્મ એવો છે કે જ્યાં એના ઈશ્વર બાળકોની ચિંતા કરે છે. બાકી કોઈ ધર્મમાં બાળકોની ચિંતા કરતા ઈશ્વરનો ઉલ્લેખ નથી. સો ઇટ ઇઝ અવર પ્રાઉડ ટ્રેડિશન. મારો ઈસુ બાળકોની ચિંતા કરનાર ઈસુ છે, કે એમને પ્રેમ કરનાર ઈસુ છે. પડાપડી કરે બાળકો ઈસુ પાસે જાય, એવું પડાપડી કરે કે રોકવા પડે. શિષ્યો રોકે એટલે રોકી કરે કે આવા તો બાળકોને આવા રોકશો નહીં, કોઈ રોકશો નહીં. હું બીબીએ સન્ડે સ્કૂલ એવું જોઉં તો બહુ ખુશ થઈ જાઉં. અને ચર્ચમાં મને સૌથી વધારે જોવાનું દ્રશ્ય ગમતું હોય તો બાળકોની ધમાલ મસ્તી હોય, કે પોતાના ઘરમાં ધમાલ કરે ને એવી જ ચર્ચમાં બી ધમાલ કરતા હોય, મજાની દોડા દોડ ને. મને કદી ચર્ચ પારકું નહીં લાગતું. ખુશીની વાત. ઈસુ પાસે જવાનું ગમે છે એમને, ચર્ચની પ્રવૃત્તિ ગમે, ગીતો ગાવા અને પેલા રંગ પૂર્ણી કરવી. બીએસમાં પેલું ચકલીનું ચિત્ર તો મને હજુ યાદ છે, બહુ મજા આવતી હતી. બાળકોને બી બહુ મજા આવે. પછીનો તરત પેરેગ્રાફ એક બદલાય, એટલે ત્યાં આગળ એક જુવાન વ્યક્તિની વાત આવે. મારે તારી પાછળ ચાલવું હોય તો શું કરવું, અનંત જીવન પામવું હોય તો શું કરવું? લુકના 18 અધ્યાયમાં છે. ઈસુ કહે કે આજ્ઞાઓ પાડે, નિયમશાસ્ત્ર તો સ્પષ્ટ છે. એટલે પેલો તો હું તો નાનપણથી પાડતો આવ્યો છું. હવે તો આપણાથી પણ નાખી શકે. નાનપણથી માણસ 10 આજ્ઞાઓ પાડતો આવ્યો. ઈસુ તો બસ ગુડ, તો મારી પાછળ ચાલવા માંડે. એટલે ફાધર ઇગ્નાસે ભાલકાંઠામાં કથા કરે, હા, નળકાંઠામાં. તો આ પ્રસંગનું વર્ણન એ બહુ મસ્ત તળપદી શબ્દો બોલે, મને બહુ ગમે એ શબ્દો. મેલ દેવતા તારી મોલાતુમાં, મહેલોમાં મેલ દેવતા તારી મોલાતુમાં ને હેડ મારી વાહે. તું દેવતા મેલ તારી મોલાતુમાં અને હેડ મારી વાહે. મુખ બધું તું તારું અને મારી પાછળ ચાલ. રિઝલ્ટ બધા જાણે. એ જુવાન ના જઈ શકે. એટલે શિષ્યો બધું રાવ કેમ થયું ભાઈ? તે જુવાનની 3 લાક્ષણિકતાઓ હતી. કઈ 3 લાક્ષણિકતાઓ? તે જુવાન હતો, શ્રીમંત હતો અને અધિકારી હતો. એ જુવાન હતો એટલે નાની ઉંમરનો છોકરો અધિકારી બન્યો, અને અધિકારી બન્યો એટલે ઢગલો રૂપિયા આવે. તો આ તો આપણા માટે સારી વાત છે કે મારો છોકરો જુવાન ઉંમરે અધિકારી બનીને ઢગલો રૂપિયા કમાય, જેવું તો હું ઈચ્છું છું. પણ એ સ્ટેટસ મારા દીકરાનું કે મારા બાળકનું એ ઈસુની પાછળ ચાલશે એ કોઈ ખાતરી આપી શકતો નથી. એની કોઈ ગેરંટી નથી કે મારો દીકરો જુવાન ઉંમરે મોટો અધિકારી બનીને માલદાર બની જાય, કાર ખરીદે કે પ્લેનમાં ફરે. એનાથી ઈસુને સંતોષ થાય, ઈસુ એનાથી ખુશ થાય, એવી બાંહેધરી પવિત્ર શાસ્ત્રમાં નથી. બાળક ઈસુની પાછળ આવવા માટે દોડે અને જુવાન ઈસુની પાછળ ચાલવાની વાત આવે ત્યારે ના પાડીને પાછો ચાલ્યો જાય. એવું કેમ? પેરેન્ટ્સનો બહુ સરસ અનુભવ. હું પેરેન્ટ્સ યુથ ફેલોશિપ 1 વર્ષમાં ભણાવી.
પણ ઘણી વાર તો 2 છોકરા હોય, 3 છોકરા હોય, પછી અમે ચિંતા કરીએ કે કોઈ બોલવા મોકલીશું કે શું. VBSમાં કે સન્ડે સ્કૂલમાં જાઓ તો તમે ઢગલો છોકરા હોય, પણ એ બધા જુવાનીમાં ક્યાં ખોઈ જાય? ધીસ ઇઝ માય પ્રોબ્લેમ. નાના બચ્ચા તો બહુ દોડીને આવ્યા, સિનિયરમાં 21 ને જુનિયરમાં 22 ને મધ્યમમાં 25 ને 3 ક્લાસ ને 5 ક્લાસ ને. તો યુથ ફેલોશિપમાં કેમ 2 ને 3 જ રહ્યા? બાકીના ક્યાં જતા રહ્યા? અને ગયા તો કેમ ગયા? શું કારણ છે એનું? ક્યાં ખામી છે? બાળક મોટું થતા બીવે એવી સમાજ રચના કેમ? એવી દુનિયા કેમ? જુવાન પ્રભુથી પાછો ચાલ્યો જાય, દૂર ચાલ્યો જાય, એવું શા માટે? એ તો પ્રાઇમ છે, એ મહત્વનું છે. અમેરિકાથી એક ગામડાના શિક્ષકના દીકરાના અસ્થિ, પટેલ મિત્રના અસ્થિ આવ્યા, હાડકા. એમનામાં અસ્થિ વિસર્જન કરવાની એક વિધિ હોય છે. તો અમેરિકામાં છોકરો મરણ પામ્યો એટલે એના અસ્થિ વિમાન મારફતે કંઈક મંગાવ્યા આવે. એટલે ગામડાનો ઘરડો શિક્ષક અને એનો મિત્ર એરપોર્ટ ઉપર એમના અસ્થિ છોડાવવા માટે ગયા. એટલે પેલા ત્યાંના ક્લાર્કે આમ તો ધક્કા ખવડાયા 10-15 જગ્યાએ, અને પછી છેલ્લે લાંચ માંગી, પૈસા માંગી, અસ્થિ આપવાનું. સિદ્ધાંતવાદી ગામડાનો શિક્ષક તોય એને લાંચ આપી. દીકરા ઉપરના પ્રેમના લીધે અસ્થિ એના મેળવવામાં. પછી આગળ ચાલતા એવું વૃદ્ધો જ ગયા એટલે એના પેલા મિત્રએ કહ્યું કે કેવી દુનિયા થઈ ગઈ. એક બાપને એના છોકરાના અસ્થિ અમેરિકાથી પાછા મંગાવવા હોય ને એના માટે બી આ દેશમાં લાંચ આપવી પડે, એના બી પૈસા માંગવામાં આવે. એટલે વૃદ્ધે જે જવાબ આપ્યો ને બહુ સરસ જવાબ. इसके लिए हम ही जिम्मेदार है, शायद हमने इनको सही शिक्षा नहीं दी. हम ही जिम्मेदार है, हमने इनको सही शिक्षा नहीं दी. મારું છોકરું મોટું થઈને ઘરમાં, સમાજમાં, ગામમાં ઉપદ્રવ મચાવે, પ્રશ્નો ઉભા કરે, અથવા મને સંતોષ થાય એવું ન જીવે, તેના માટે કોને આપણે જવાબદાર ઠેરવીશું? એના માટે આ જુવાનીઓ નથી આવતા યુથ ફેલોશિપમાં. કોને જવાબદાર ઠેરવીશું? કોને જવાબદારી સ્વીકારશું? ઈશ્વરે એવું કર્યું? ઈશ્વરે મંડળીની રચના કરી, એ ખોટી કરી? ક્યાંક કશેક આપણી ભૂલ, ક્યાંક કશેક આપણી જવાબદારી. આપણે જવાબદાર છીએ. वी आर रिस्पॉन्सिबल. शायद हम ही इनको सही शिक्षा नहीं दे पाए. એજ્યુકેશન સાયકોલોજીનું ભણો હવે બહુ મહત્વનો સિદ્ધાંત આવે છે. લર્નર લર્ન્સ બાય એક્સપિરિયન્સ એન્ડ એજ્યુકેશન. બાળક 2 રીતે પ્રોગ્રામ્ડ થાય છે, કન્ડિશન્ડ થાય છે. પાઉલોનો સિદ્ધાંત છે આ માનસશાસ્ત્ર. એક તો એની આસપાસનું વાતાવરણ છે, આસપાસ બનતી ઘટનાઓ છે, એને જોઈને એ શીખે છે. હેરિડિટરી પણ આવે છે, વારસામાં બી અમુક આવે છે. અને બીજું એ શીખે છે એજ્યુકેશન. એને જે શીખવવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે, એ પ્રોસેસ ઇન્ટરનલ છે, સબ્જેક્ટિવ છે, પોતે શીખે છે એક્સપિરિયન્સમાં. એજ્યુકેશન છે એક્સટર્નલ છે, ઓબ્જેક્ટિવ છે, એ એને શીખવવામાં આવે છે, બહારથી આવે છે, ઇન્ફ્લુએન્સીસ છે. એક ઇમિટેશન છે. તો બાળક કોને ઇમિટેશન કરે છે? એ ઘરમાં જુએ છે, ઘરના વાતાવરણને જુએ, ઘરમાં મમ્મી પપ્પા વચ્ચેના સંબંધને જુએ, ઘરમાં વૃદ્ધો સાથે થતા વ્યવહારોને જુએ.
એ જુએ છે કે મારા પપ્પા મારી મમ્મીને પ્રેમ કરતા નથી. એ જુએ છે મારી મમ્મી મારા પપ્પાને ઉલ્લુ બનાવે. એ જુએ છે રોજ રોજના કજિયા, કંકાસ. ફેમિલી પોલિટિક્સ એવો એક શબ્દ વાપરવો પડે છે. ઘરોના વાતાવરણ એવા, લગ્ન પ્રથાથી શરૂ થાય છે. આ બધું મોટે ભાગે કોઈ પણ લગ્નમાં હું જોઉં તો બાળક સાહેબ એવું જ બોલે કે દેવે જોયું. મને કેટલી વાર પ્રશ્ન થાય છે કે જો દેવ જોડતો હોય તો આવું લડાવે છે શું કામ? દેવ તો કદી કોઈને લડાવે નહીં. દેવ તો કદી છૂટાછેડાની વાત કરાવે નહીં. દેવ તો કદી કુટુંબના કલેશ થાય એવું કરે નહીં. તો દેવનું સિલેક્શન ખોટું કે દેવના નામે આપણે કઈ જોડીએ છીએ અથવા બીજી કોઈ બાબત જોડાણમાં ઉપયોગમાં લેવાય. બહુ જ સ્પષ્ટ અને સાચું કેવું તો આપણે સંપત્તિને જોઈને લગ્ન કરીએ છીએ, સંસ્કારને જોઈને નહીં. This is very fact. આપણી પાત્ર પસંદગીનો જે આધાર છે એ સ્ટેટસ છે, સંપત્તિ છે. પેલા જુવાન અધિકારીના જે 3 પેરામીટર્સ છે. છોકરો કેટલું ભણ્યો, છોકરાના મા બાપ. હવે એક સરસ પ્રશ્ન છે, પેકેજ કેટલું છે યરલી? લાખ છે, 2 લાખ છે, 6 લાખ છે? પેકેજ જોવામાં આવે છે. છોકરાના મા બાપ શું કરે છે? ગવર્મેન્ટ નોકરી હોય અને એક જ છોકરો હોય તો એ તો સૌથી બેસ્ટ. આખી મિલકત સીધી મહેસૂલ ખાતામાં આવી જાય. કોઈ ક્લેમ નહીં કરવો પડે. આપણી છોકરી રાજ કરશે. કોઈ સારું પાત્ર હોય તો વસંતભાઈ બતાવજો, અમારો વિષય નહીં. અમેરિકાનું જોઈએ. કેમ અમેરિકાનું? બસ મારી બેબીએ હું નક્કી કર્યું છે. એક બેન 46 વર્ષે પરણ્યા મણિનગરમાં. એમના ભાઈએ મને એવું કહ્યું, મારી બેને પહેલેથી નક્કી જ કરેલું કે કરવું તો અમેરિકામાં જ કરવું. આપણા પેરામીટર ડોલર અને પાઉન્ડ છે. દાંપત્ય જીવન કે લગ્ન પ્રથા, એની પસંદગીનું જે બેઝિક ધોરણ છે એ ખોટું છે. ઈશ્વરે જે પાત્ર તમારા માટે પસંદ કર્યું છે એ વિશે કોઈ સ્પષ્ટ નથી. પસંદ કરે છે કોણ? સ્ટેટસ પસંદ કરે છે. મિશનરીને કોઈ છોકરી નહીં આપતો. બહુ ઓછા છે જે મિશનરી. ખ્રિસ્તી બંધુમાં એડ વાંચું છું, એમાં ગોડ ફિયરિંગ શબ્દ આવે છે, પણ કોઈ એવું નહીં લખતા કે ધર્મ સેવામાં 800-1200 રૂપિયાના પગારથી નોકરી કરતો હશે ને તોય છોકરો ચાલશે. નહીં લખતું કોઈ. પસંદગીના આપણા ક્રાઇટેરિયા છે ને બહુ જ કેલ્ક્યુલેશન થયેલા છે. અને એ ખ્રિસ્તીપણું નથી, એ આત્મિક નથી. 2 શબ્દો બહુ સરસ: નિકટતા અને આત્મીયતા. શરીર એકબીજાની સાથે રહે એને નિકટતા કહેવાય, પ્રોક્સિમિટી. પણ આત્મા એકબીજાની સાથે સંકળાય એને આત્મીયતા કહેવાય, ઇન્ટિમસી. લગ્ન જીવનો મોટે ભાગે નિકટતા પેદા કરે છે. જે સ્ટેટસ, સંપત્તિ, કેલ્ક્યુલેશન, ગેઇન, નફો નુકસાન, એવી ગણતરીથી થયેલા લગ્નો નિકટતા પેદા કરે. આત્મીયતા કોઈ દિવસ પેદા ના થાય. બહુ પહેલા મારી દુકાને ઈસનપુરમાં એક ઝાડ નીચે બળબડતા બપોરે રોજ એક મારવાડી કુટુંબ પતિ પત્ની હાથ લારી લઈને આવે.
અને એમના પેલું ગાડું હોય એની નીચે પેલું કપડું બાંધીને ઘોડિયું બાંધ્યું હોય અને એમાં એમનું છોકરું ઝૂલે અને ક્યાંકથી કોઈ બોર્ડર આવ્યો એટલે પતિ પત્ની દેવ એ ગાડું લઈને નીકળે. આ લગ્ન જીવન, ધીસ ઇઝ રિયલ મેરેજ લાઈફ. ત્યાં BMW નથી, ત્યાં હિટ એન્ડ રનના કેસ નથી, ત્યાં ભવ્ય મકાનો નથી. લીમડાના ઝાડ નીચે જીવાય છે અને ગાડા દ્વારા સંસાર ચાલે છે. પૂરી ગરીબાઈ પણ આ ઈસુએ કહેલો એક દેહ છે. પેરેન્ટલ કેરમાં આને શું મતલબ? પેરેન્ટલ કેરમાં આને બહુ મતલબ છે. કારણ કે જે બે પાત્રો પતિ પત્ની તરીકે આપણે પસંદ કર્યા છે એમની માનસિક અવસ્થા, સ્ટેટ ઓફ માઇન્ડ એ પેલા બાળકનો સ્વભાવ નક્કી કરશે. This is psychology. એક છોકરી પરણીને આવી છે, એનું ઘર છોડીને આવી છે, એના મા બાપને છોડીને આવી છે અને એની સાથે થતો વ્યવહાર, એને મળતું વાતાવરણ એ એની પ્રેગ્નન્સી ઉપર પૂરેપૂરી અસર કરે. આ વાત કદી કોઈને તમને નથી કહી. બહુ માનસશાસ્ત્રીય વાત છે. એક જગ્યાએથી તમે એક છોડને ઉપાડો. હું અહીં નર્સરીમાં છોડ લેવા ગયો તો મેં જોયું કે છોડ આપે તો જોડે માટી આપે અને પછી હું એ લાવીને એમને મારા ઘરે ખાડો ખોદીને રોપું. This is process of plantation. મેં નર્સરી વાળાને કહ્યું કે માટી સાથેનો છોડ તમે કેમ આપો છો? મને કે સાહેબ આ છોડ જ્યાં ઉગ્યો છે એની માટી એના મૂળને ચોંટેલી હોય. તમે તમારા ઘરે એને રોપવા માંગતા હોય તો તમારે મૂળ સાથેની માટીને ચોંટેલી રાખવી પડે. તમે જો એ મૂળ સાથે આવેલી માટીને ધોઈ નાખો, કાઢી નાખો તો એ છોડ તમારા આંગણામાં કદી નહીં ઉગે. આપણે કોકની છોકરીને આપણા ઘેર લાવીએ છીએ, આપણા આંગણામાં રોપવા. સરસ મજાના ફૂલ ઉગે એને, સરસ મજાના ફળ આવે છોડને, પણ એના મૂળ સાથે ચોંટેલી માટીને બીજા જ દિવસથી ધોઈ નાખવાનો પ્રયાસ શરૂ કરી દઈએ. એ મારી સેવા કરવી જોઈએ, મારા મા બાપની સેવા કરવી જોઈએ, મારા ઘરના એટીટ્યુડ પ્રમાણે વર્તવી જોઈએ. એ મારા ઘરને શોભે એવું જીવવું જોઈએ. મેં મને કીધું કે વસંતભાઈ મારે બહુ રૂપાળી છોકરી જોઈએ. કેમ? મારા દીકરાના ફ્રેન્ડ સર્કલમાં શોભે એવી છોકરી જોઈએ. છૂટાછેડા થઈ ગયા, એક નાનું છોકરું બિચારું મરે જેવની વચ્ચે. અલા ફ્રેન્ડ સર્કલમાં શું કામ શોભાવી દેતા રે? એ જેવી છે તારે એને શોકેસમાં રોજ મૂકી રાખવી ના. એના ઘરના સંસ્કાર, એના ઉછેર સાથે સંકળાયેલા મનાંકનો, એને મનાંકન કહે છે, કોન્સેપ્ટ. આને સાયકોલોજીની ખબર છે. તો એ મનાંકનો સાથે છોકરી આવી કે રાતોરાત કામદાર ના બની જાય ક્રિશ્ચિયનમાંથી. સેન્ટર ઓફ એટ્રેક્શન ખસી ગયું. ઘરમાં 700 વર્ષોથી રાજ કર્યું છે. આ નવું કોણ આવ્યું? બધા એની પાછળ પાછળ ફરે છે. એટલે પાવર ઓફ પોઝેશન શરૂ થાય. આર્થિક પ્રશ્નો તો હોય જ. અત્યારે કૌશલ્ય સહાયકોના, વિદ્યા સહાયકોના બધા જાત જાતના સહાયક 9,000 ને 12,000 ઘરે ચલાવવાના. પતિ પાસે કે પત્ની પાસે સમય જ નથી કે એને પૂછે કે કેવી સ્થિતિ છે તારી.
દીકરીને બાળક આવે ને એક દિવસ ફ્લાઇટમાં હૈદરાબાદથી છોકરો આવે, પસંદ પણ ડેડી બની ગયો, પણ આટલા દિવસ તું ક્યાં હતો? એને તારી જરૂર હતી. આવા વાતાવરણમાં બાળક પેદા થાય અને એ બાળકમાં બિહેવિયરલ એબનોર્માલિટી બંને પક્ષે, છોકરીના મા બાપોએ પણ આ વાતની નોંધ લેવી પડશે. દીકરીને તમે આપી છે તો આપી જાણો. તગો પોળ શું કામ બનાવો છો? બે જણાના હાથ પકડાવે આપણે જીવનમાં, અને પછી એક બાજુ છોકરાનો ભાઈ, છોકરાની માં ને છોકરાના બાપ ને છોકરાની બહેનો આવી જાય, બીજી બાજુ છોકરીના મમ્મી પપ્પા, છોકરાની માં, છોકરીની માં ને છોકરાની બહેનો બધા આવી જાય, અને પછી ખેંચા ખેંચ, રસ્સી ખેંચ, એટલે આ હાથ જોડાવે છે એની પર તણાવ પેદા થાય. તમે હાથ જોડાવ્યા છે ને એની પર, એ જોડાણની મજબૂતાઈ ઉપર તણાવ પેદા થાય તમારા લીધે. મારા એક મિત્ર મને કહ્યું, વસંતભાઈ છૂટાછેડા જ આપી દેવા જાને. મેં કેમ લારા? કારણ રાતોરાત હતું એટલે શાકભાજી લેવું હોય તોય જયરામપુરા જાય, ચપ્પલ ને ખીલી મરાવી હોય તોય જયરામપુરા જાય. મણિનગરમાં નદી મોચી 4 શાક માર્કેટ, કેમ? મમ્મી ત્યાં. એને આ ઘરમાં સ્થિર તો થવા દો. એને એનું નવું ઘર બાંધવા તો દો. એક ફોન મેં સાંભળેલો, બેટા સાસુ તો એવી જ હોય, મારા જેવું શું ક્યાંથી આપે? અલા ભલા માણસ, તમારા ઘરમાં એ ડ્રેસ નહોતી પહેરી શકતી, છોકરાના ઘરમાં એ ડ્રેસ ને જીન્સ ને ટી શર્ટ પહેરે અને રાત્રે 12 વાગ્યાથી બહાર જાય. આવા તંગ વાતાવરણમાં જે બાળકો જન્મે છે એ બિહેવિયરલ એબનોર્માલિટી સાથે જન્મે, અને જો વધારે તણાવ હોય પ્રેગ્નન્સી દરમિયાન, વધારે ડિસ્ટર્બ થયેલું મન હોય, તો એ બાળકો શારીરિક ખામીવાળા પણ પેદા થાય. બાળક પેદા થવું જોઈએ પ્રેમમાંથી. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ એક પરાકાષ્ઠાએ પહોંચે ને એના પરિણામ રૂપે બાળક પેદા થવું જોઈએ, નહીં કે વાસનાના પરિણામ. લસ્ટ અને લવ વચ્ચે બહુ મોટો તફાવત છે. આપણા બાળકોએ આપણી વાસનાનું પરિણામ ના હોવું જોઈએ. આપણા બાળકો એ આપણા પ્રેમનું પરિણામ હોવું જોઈએ, અને તો એ બાળકો દુનિયામાં પ્રેમ ફેલાવી શકશે. નહીં તો એ બાળકો હશે ત્યાં સુધી દુનિયામાં બળાત્કારો થશે, હિંસાઓ થશે, સહિયરની પૂર્તિઓ વંચાશે, ફિલ્મો આવી જ અશ્લીલ આવશે, હિંસા, જુણા, કપટ બધું હશે. જો એ પ્રેમમાંથી પેદા નહીં થવા હોય. આ નળ સરોવર પક્ષીઓ આવે છે, શિયાળામાં આવશે, કેમ આવે છે? એક વાતાવરણ શોધવા આવે છે કે જ્યાં સરસ બાળકોને જન્મ આપી શકે. અને પેલી માછલીઓ તો, સાલ્મોન માછલીઓ તો આખું પેસિફિક થી એટલાન્ટિકનો આખો માર્ગ, અરે શું સંઘર્ષ છે તમે જુઓ. ને બતકોનો એપિસોડ જોયો, 70 મીટર ઊંચે જઈને ઈંડાને સેવે છે અને જન્મ આપે, અને પછી એ બાળક બચ્ચા ત્યાંથી 70 મીટર ઉપરથી પડે નીચે, ભૂસકા મારે, અને એમાંથી 2-3 મરી જાય, 2-3 જીવે. પણ જે જીવે અસલ બતક હોય, એ કાચી પોચી બતક ના હોય, એ પરફેક્ટ બતક હોય. આપણે આવું જોઈએ છે. આવા ખ્રિસ્તી બાળકો જોઈએ છે કે જે મા બાપ વચ્ચેના પ્રેમ, સમજ, ટ્યુનિંગ એમાંથી પેદા થતા હોય, જેને દાદી દાદાનો પ્રેમથી ભરપૂર મળતો હોય. એ જુએ કે મારી માં પપ્પાના મા બાપની બી સરસ સેવા કરે છે, એવું જોઈએ. અને એવું વાતાવરણ આપણે આપીશું તો એ બાળકો આવશે. અધરવાઇઝ જો આપણા ઘરમાં જ પોલિટિક્સ હોય, આપણા ઘરમાં જ પાવર પરીક્ષણની ગેમ ચાલતી હોય, હું ધણી, મારું પેલું થવું જોઈએ, અથવા સ્ત્રી એમ કે મારું ધારેલું કેમ ના થવું જોઈએ,
એવી જે પાવર પોઝેશનની ગેમ ચાલતી હોય એ ઘરમાં કદી બાળકનો ઉછેર સારી રીતે નહીં થાય. એક્સપિરિયન્સ, બાળક શું અનુભવે છે એના આધારે એનું સ્વરૂપ નક્કી થાય છે. બીજી વાત એજ્યુકેશન સિસ્ટમ. આપણે બાળકને શીખવવાની વાત આવે ત્યારે બાઇબલનું વાક્ય ભૂલી જઈએ કે જે માર્ગે તેણે ચાલવું જોઈએ તેના વિશે તું એને શીખવ. આપણે એને શું શીખવીએ છીએ? આપણે એને શીખવીએ છીએ ત્રિકોણમિતિ. આપણે એને શીખવીએ છીએ અકબર બાદશાહે શું કર્યું. આપણે એને શીખવીએ છીએ પ્લાસીનું યુદ્ધ ને બક્સરનું યુદ્ધ ને મેથ્સમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ શીખવીએ છીએ, ડિફરન્શિયલ ઇક્વેશન શીખવીએ. તમને કહે કે આ બેન કેમ આવું આવડે? હું એન્જિનિયર છું. એમાંનું કશું જ જે હું 20 વર્ષ 22 વર્ષ સુધી ભણ્યો એમાંનું કશું જ મને સારું જીવન જીવવામાં કામ લાગતું નથી. કશું જ કામ લાગતું નથી. એ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ને સેકન્ડ ગ્રેડ ઇક્વેશન્સ ને બધું મગજ ખરાબ થઈ ગયું મારું. ત્રિકોણમિતિ, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, શું મતલબ છે એને જીવન સાથે? શું મતલબ છે એને? તોય આપણે આપણા બાળકોને એમાં ધકેલીએ છીએ. ધકેલીએ શબ્દ વાપરું કારણ કે બાળકને બી બેઝિકલી નથી ગમતું. એ છકડામાં સ્કૂલની વાનમાં પેલા બચ્ચાઓને બિચારાઓને ભરાઈને જતા હું જોઉં. धूप में निकलो घटाओं में नहा कर देखो, जिंदगी क्या है किताबों को हटा कर देखो. તમે કદી એને શીખ્યું તું ખેતરના ફૂલને જો? ના. તમે એને કદી શીખ્યું તું આકાશના પંખીઓને જો? તમે એને કદી શીખ્યું કે રસ્તામાં ઘાયલ પડેલું કબૂતરનું કે બિલાડીનું બચ્ચું જોયું તો એને પાણી પીવડાવવા તું ઉભો રહે? ના, ના શીખ્યું. અને આપણે મોકલીએ કોની સાહેબ? મેથ્સ તો શાહ સાહેબનું જ, કેમેસ્ટ્રી તો પંડ્યા સાહેબની જ. મોડા આવ્યા. ફલાણું તો આ સાહેબનું JEE બોથરા આકાશ સાહેબ. 2 લાખનું પેકેજ છે એક ક્લાસમાં, ફી 3 લાખ છે. મારો દીકરો ISC બોર્ડમાં ભણે છે, મારો દીકરો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ભણે છે. અલા ભલા માણસ, એક જ સરકાર છે, ઈસુની છે. આ સિવાય બીજું કોઈ બોર્ડ નથી. ના ભૂલાઈ ગયું. આ જેમ છોડીને જતું રહ્યું હોય એને કહેવાનું કે ગણિત વિજ્ઞાન કાઢી નાખ ઘરમાંથી. આ સાચું શિક્ષણ છે. અને ભણ્યા પછી હું બોલું છું. આ નહીં હોય તો હવેની સમાજ વ્યવસ્થામાં આપણું છોકરું નહીં ચાલે. ઈસુનો વિકાસ કદમાં વધતા ગયા, જ્ઞાનમાં વધતા ગયા, માણસોની પ્રસન્નતામાં વધતા ગયા, દેવની પ્રસન્નતામાં વધતા ગયા. આપણું બાળક, એનું ફિઝિક કેવું છે, એની બોડી કેવી છે, એની શારીરિક ક્ષમતા કેવી છે, શું એ મરેલું માયકાંગલું રોગિષ્ટ છે? એની ચિંતા કરવી પડશે. ઈસુનું ફિઝિક બહુ સરસ હતું, બોડી. હું ઘણી વાર કહું છું કે એક માણસ 40 દિવસના ઉપવાસ કેમનો કરતો હશે કે વધસ્તંભ ઉપર આટલું બધું દુઃખ કેમ સહન કર્યા પછી બી સ્વસ્થ રહેતા હશે? તો એ ફિઝિકલ પાવર, એને PQ કહે, ફિઝિકલ ક્વોશન્ટ. પછી આવે છે જ્ઞાનમાં વધતા ગયા, એને આપણે કહીએ છીએ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. એ આપણા લેફ્ટ બ્રેન સાથે સંકળાયેલું છે. મગજનો ડાબો હિસ્સો લોજિકલ, એનાલિટિકલ, એ બધા ફંક્શન્સ કરે છે. એને ઇન્ટેલેક્ચ્યુઅલિટી કહેવાય. અને એનું નામ છે IQ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. એ ગણિત સાથે ડીલ કરે છે. જો તો એ બધું એમાં છે. જો તું આમ કરે તો હું આમ કરું, જો એ આમ કરે તો હું આમ કરું. એક છોકરા એના પપ્પાને કીધું, પપ્પા મારે એક દીકરી સાથે લગ્ન કરવું છે, આ તફાવત તમને બતાવું. તો કે સરસ, વેરી ગુડ. પછી
કોઈને કહ્યું ત્યારે એ છોકરીને તો કેન્સર છે ને 3-4 મહિનામાં મરી જવાનું. 4 મહિનાથી બધા નહીં ક્યાંય ગઈ. એટલે છોકરાના પપ્પા બિઝનેસમેન, એટલે એમનો આઈક્યુ બહુ ઊંચો, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન બહુ ઊંચો. એટલે એમના છોકરાએ કીધું કે મૂરખ, 6 મહિના પછી 4 મહિના પછી તું વિધુર થઈશ. એ છોકરી તને શું આપશે? સરખો એક બાળક બી નહીં આવી શકે. તો એ છોકરાએ જે જવાબ આપ્યો ને તે અદભુત હતો કે પપ્પા, હું એ વિચારું છું કે એ મને શું આપશે એની સાથે મારે શું મતલબ? હું એને 4 મહિનામાં શું આપી શકું એનાથી મને મતલબ છે. કે છોકરી 4 જ મહિના દુનિયામાં રહેવાની છે તો હું એને શું આપી શકું, હું એના માટે શું કરી શકું જેથી કરીને સુંદર રીતે મરણ પામે. આ આઈક્યુની વાત નથી, આ લાગણીઓની વાત છે. અને એને કહેવાય ઈક્યુ, ઇમોશનલ ક્વોશન્ટ. માણસોની પ્રસન્નતામાં શું આપણા બાળકો એના મિત્રોમાં લોકપ્રિય છે? શું આપણા બાળકો મંડળીમાં લોકપ્રિય છે? શું આપણા બાળકો જ્યાં નોકરી કરે છે ત્યાં લોકપ્રિય છે? ઈસુની પાછળ ટોળે ટોળા જતા પેલા પરોશીઓ કરે એટલે આની પાસે તો આખું જગત ગયું. હવે અમે આઈક્યુના નિષ્ણાંત, નિયમશાસ્ત્રના માસ્ટર, અમારી પાછળ ના ઈસુ પાછળ ગયું. કેમ ગયું? કારણ કે ઈસુને દયા આવતી, ઈસુને કરુણા આવતી હતી. ઈસુ લોકોને જોઈને રડતા હતા, બાળક વગરના ઘેટાની જેમ વિખેરાઈ ગયા હતા. આ ઈસુનું કમ્પેશન હતું. ઈસુ બહુ કોમળ હૃદયના માણસ, એને માણસ માત્ર પર દયા હતી. લોકો ભૂખ્યા થાય તો બી એને એમ થાય કે ભૂખ્યા થાય જ્યારે આમના માટે કંઈ ખાવાની વ્યવસ્થા કરો. આવા ઈસુ હતા. શું આપણા બાળકમાં ઇમોશનાલિટી છે? શું એટલા સેન્સિટિવ છે? એમની સંવેદનશીલતા જળવાયેલી છે હજુ કે ફૂલો જોઈ શકે, પક્ષીઓ જોઈ શકે? શું એ રહ્યું છે? એસી ઓફ હમણાં મારા સાથે કલીગ છે પટેલ બેન, એ જઈ રહ્યા છે કેરાલા. એમના મિસ્ટર ટિકિટ બુક કરાવી, શાની? વિમાનની. બહુ મહાન સ્ટેટસવાળા માણસ છે. અલા બેન, કેરળ જવું તો રસ્તામાં રત્નાગીરીનું જંગલ આવશે ને, તું બોમ્બેથી શરૂ કરીશ, એક મડગાંવ સુધી એક તરફ દરિયો ચાલતો હશે ને એક તરફ જંગલ ચાલતું હશે. અને કોંકણ રેલવે પર જે બોગદા છે, બોગદામાંથી તું પસાર થઈશ ને ખળખળ પાણીના ઝરણા વહેતા છે, એ તને કયા વિમાનમાં દેખાશે? સાહેબ, ટિકિટ કેન્સલ થઈ ગઈ, ટ્રેનનું બુકિંગ થઈ ગયું. જીવનનો આ બી એક આનંદ છે. એસી ચેમ્બર, એસી કાર, એસી બેડરૂમ. શક્ય છે કે બેડરૂમ એસી હોય ને ઊંઘ ના આવે. શક્ય છે કે હું કાર ચલાવતો મારા મનમાં 50,000 ટેન્શન પડતા. બાળકને લાગણીશીલ બનતા શીખવવું. અને સૌથી છેલ્લો ક્વેશ્ચન છે, દેવની પ્રસન્નતામાં વધતા ગયા. શું આપણા બાળકોને ઈસુ સાથેનો સંબંધ કેવો હોય આપણે કદી શીખ્યું? મુશ્કેલી આવે, વિપત્તિ આવે ત્યારે કેવી રીતે વર્તવું એ શીખ્યું? આપણે લગ્નમાં છોકરીને આપવા માટે સોનાની વ્યવસ્થા કરી, સંસ્કારની વ્યવસ્થા ના કરી. ક્રિશ્ચિયાનિટીના જે સંસ્કાર છે કે પ્રીતિ સહનશીલ છે, પ્રીતિ અદેખાઈ કરતી નથી, પ્રીતિ આગપડાઈ કરતી નથી, પ્રીતિ સઘળું ખમે છે. અને જો કે હું માણસોની ને દૂતોની ભાષા બોલું, પણ જો મારામાં પ્રીતિ ના હોય તો હું રણકાર કરનાર પિત્તળ કે ઝાંઝ શીખું છું. આ શીખ્યું કે તું સહન કરજે ત્યાં જઈને. આપણા બાળકોને દેવની પ્રસન્નતા શું છે કદી ના શીખ્યું. ક્રિશ્ચિયન હોવું શું એ બી કદી ના શીખ્યું. એક યુથ ફેલોશિપમાં હમણાં 2-3 વાર યુવક સંમેલનોમાં ગયો, અલાયન્સના અને મેથોડિસ્ટના. આ મહિનામાં 3 યુથ ફેસ્ટિવલ થયા, ત્રણેયમાં હતો.
છોકરાઓને પરિચય કરાવો. મારા પેલા મિત્ર છે, પૂછે ડોક્ટર કે ચલો બધા પોતાનો પરિચય આપો. એટલે છોકરા ઉભા થાય, આમ એન્જિનિયર, આમ શું વાંચ. એક માયનો લાલ એવું નહીં બોલતો કે આઈ એમ ક્રિશ્ચિયન. ઓછામાં ઓછા 700 જુવાનિયાઓને મળીને આવ્યો છું. એક જુવાન છોકરો એવું નહીં બોલતો હું ક્રિશ્ચિયન છું. હવે પહેલી તારી ઓળખ એ છે, તને પસંદ કરવામાં આવે છે, તને ખ્રિસ્તી કુટુંબમાં જન્મ આપવામાં આવ્યો છે, અને તું જે બેઝિક છે તારી પોતાની રિયલ આઈડેન્ટિટી છે તું ભૂલી જાય. જો તું કોણ છે તને ખબર નથી તો તારે દુનિયામાં શું કરવાનું છે એ તને કદી નહીં સમજાય. તું બીજાની જેમ જ જીવીશ ને બીજાની જેમ જ મરીશ. એન્થની ડિમેલોની એક અદ્ભુત વાર્તા. એક ખેડૂતને ખેતરમાંથી ઈંડું ચડ્યું. એણે લાવીને મરઘીઓના ખળામાં મૂક્યું. મરઘીઓનું ઈંડું સેવાયું, પેલું ઈંડું પણ સેવાયું. મરઘીઓના બચ્ચા બહાર આવ્યા, પેલું બચ્ચું પણ બહાર આવ્યું. મરઘીઓના બચ્ચાની સાથે રમે, કૂદે, ખાય, ચણે. મરઘીઓની સાથે જીવે. એક દિવસ એણે આકાશમાં ગરુડ જોયું. અરે કેટલું વિશાળ પાંખો, કેટલી શક્તિ, કેટલી તાકાત! શું હું આવું ના ઉડી શકું? ગરુડનું બચ્ચું. એણે કહ્યું એટલે મરઘીઓના બચ્ચા હસ્યા. હોતું હશે તું જન્મ્યો અમારી સાથે, તું ચણે અમારી સાથે, રમે અમારી સાથે, જીવે અમારી સાથે, તું ખાય અમારી સાથે, તું ક્યાંથી ગરુડનું બચ્ચું હોય? અને વાર્તાના અંતમાં એન્થની ડિમેલો લખે છે કે એ બચ્ચું ગરુડનું હોવા છતાં જીવનમાં કદી ગરુડની જેમ જીવી ના શક્યું, ઉડી ના શક્યું. એ જન્મ્યું મરઘી તરીકે, જીવ્યું મરઘી તરીકે અને મર્યું પણ મરઘી તરીકે. આપણી આ સ્થિતિ. આપણે ક્રિશ્ચિયન છીએ, ગરુડના બચ્ચા છીએ, દેવની પ્રતિમા પ્રમાણે બનેલા છીએ, દેવનો આત્મા આપણામાં વસે છે, ઈસુની ઢગલાબંધ ખાતરીઓ છે, જીવતો દેવ છે, ચમત્કાર કરનાર દેવ છે, અને તો પણ આપણે મરઘીઓની જેમ જ જીવીએ છીએ, મરઘીઓની જેમ જ મરીએ. આપણે કદી એ વાત સ્વીકારવા તૈયાર નથી થતા કે આપણે ડિવાઇન છીએ. આપણી એક સ્પિરિચ્યુઅલ આઈડેન્ટિટી પણ છે. આપણી અંદર એક ચોક્કસ સામર્થ્ય કામ કરે. આપણે આપણા બાળકોને એના આ સ્વરૂપ વિશે કદી શીખવું. પરિણામ શું આવ્યું? એ પણ મેટર્નિટી હોમમાં કે કોઈ ગાયનેકના ત્યાં બીજાઓની જેમ જન્મ્યા. એ પણ બીજાઓની જેમ સેવન્થ ડેમાં ને જય સોમનાથમાં ને દિવાન બલ્લુભાઈમાં ભણ્યા. એ પણ બીજાઓની જેમ બીકોમ થયા ને બી થયા ને ડિગ્રી થયા ને MBBS થયા ને થયા. એ પણ બીજાઓની જેમ ગવર્મેન્ટ નોકરીઓમાં ગયા. નતું જવાતું તો સર્ટીઓ લઈને ગયા, લાંચ આપીને ગયા, ઓળખાણો ભલામણો કરાવીને ગયા, અને છેલ્લે કબરમાં ગયા અને પાળક સાહેબે કહ્યું પ્રભુના મહાન સેવક આજે આપણી મધ્યથી ગયા. હા, એક મરઘીનું બચ્ચું મર્યું. ગરુડ હતું એ, પણ એના સૃષ્ટિમાં પ્રકાશ પાથરી શક્યું ના, એ કોઈના જીવનમાં ઉજાસ પાથરી શક્યું ના, એને કોઈ ગરીબની આંતરડી ઠારી ના, એને કોઈ ભૂખ્યાને ખવડાવ્યું ના, એને કોઈ તરસ્યાને પાણી આપ્યું ના, એને કોઈ નાગાને વસ્ત્ર પહેરાવ્યા. એ પોતે હોટલોમાં ખાતો રહ્યો, એ પોતે ચિકન લઈને ચિકન દાના પણ છે ભાઈ, એવો હમણાં મને દેખાય છે. અતિશય ખાનપાનથી તમારા મન જડ થઈ ગયા છે એવું શું કહેતા. એ ખાતો રહ્યો, હોટલોમાં ખાતો રહ્યો, રિસેપ્શનોમાં ખાતો રહ્યો, બહુ આધુનિક વાનગીઓ ખાતો રહ્યો, પણ એને કદી કોઈ ભૂખ્યાને ના ખવડાવ્યો. એના ઘરમાં ફ્રીજની સાઈઝો વધતી ગઈ, પણ એને કદી કોઈ આદિવાસી મજૂર કે કચરા વીણનારાને પાણી ના પીવું. એને નાતાલે શૂટ સીવડાવ્યા, 2,500-3,000 સાડીઓ લીધી. હમણાં જ મારી મિસિસ કહેતી હતી કે અમારે ત્યાં તો ઓનલાઈન શોપિંગ ચાલે છે જોરદાર સ્કૂલોમાં. એટલે કોઈકને કદી કશું પહેરાવ્યું. શશિકલા એક બહુ જબરદસ્ત હિરોઈન, એક સમય ફેમસ અને ઘરે શ્રીમંત હિરોઈન શશિકલા ફિલ્મોમાં આવતી.
એણે એની ઓટોબાયોગ્રાફીમાં લખ્યું છે કે હું મધર ટેરેસાના આશ્રમમાં ગઈ શાંતિની શોધમાં, અને મધરે મને કામ સોંપ્યું. શું કામ સોંપ્યું મધર ટેરેસાએ? કે જે પેલા ગરીબ અનાથ બાળકો માટેના કપડા આવતા હતા, હવે આપી કાયદાને કે આપણે કપડું આપીએ ને તોય આપણું જૂનું, આપણને ન ગમતું હોય, ફાટેલું, ઘસાઈ ગયેલું હાવ એ કોઈકને દાનમાં આપીએ. એવા કપડા જે આવતા, એ કપડાઓને તીગડા મારવાનું કામ શશિકલાને મધરે સોંપ્યું. અને શશિકલાએ એવું લખ્યું છે કે મેં 10 વર્ષ આ કામ કર્યું અને પછી મને મારા જીવનનો સાચો આનંદ અને સાચી શાંતિ જડી. 10 વર્ષ જે ફિલ્મી ગ્લેમરમાં ઉછરી હોય સ્ત્રી, દોમ રૂપિયામાં, એણે ગરીબ બાળકોના તીગડા મારવામાં 10 વર્ષ વિતાવ્યા અને ત્યાં એને જીવનનો સાચો આનંદ જડ્યો. આ ક્રિશ્ચિયાનિટી, આ પ્રભુની પ્રસન્નતામાં વધુ હોય છે. This is what we want today. આપણા બાળકો બહુ ભણે, મને કોઈ વાંધો નથી. જુવાનીમાં અધિકારીઓ બને, મને કોઈ વાંધો નથી. શ્રીમંત બને, બહુ સરસ. પણ જો ઈસુની પાછળ ચાલવાની વાત આવે ને પૂઠ ફેરવીને ભાગી જાય તો આ ક્રિશ્ચિયાનિટી નહીં રહે. ભવ્ય દેવળો રહેશે આરસપાળના અને ઝુમ્મર વાળા, ભવ્ય દેવળો રહેશે, લાખોના રિનોવેશન વાળા દેવળો રહેશે, પણ અંદર બેસનારા નહીં રહે. યુરોપમાં 6 મહિનાની અંદર 4 દેવળો સ્વામિનારાયણે કરી દીધા. ત્યાં એક ભાઈબંધ હતું મેળાનો, અને જે દેવળો છે મોટા દેવળો છે, અંદર 7 જણા, 8 જણા, 10 જણા બેસે. આજનો દિવસ કે આજનો સંદેશ ખૂબ અગત્યનો છે અને એટલે કદાચ ઈશ્વરે આ વ્યવસ્થા કરી. આ સંદેશો નથી, ઇટ ઇઝ શાયરી. મારે માટે ચિંતાનો વિષય છે, તમારા માટે ચિંતાનો વિષય કે આ બાળકોને આપણે કેવી રીતે ઉછેરીશું. શું એમને જગતના ધારાધોરણ પ્રમાણે ઉછેરીશું કે ઈસુએ કહેલા આધ્યાત્મિક સિદ્ધાંતો પ્રમાણે ઉછેરીશું? શું આ બાળકો કેવળ પોતાના જ વિકાસમાં રહેશે કે બીજાને મદદરૂપ થતા પણ શીખશે? શું આ બાળકો જગતને અને એના વાનાને જ પ્રેમ કરશે કે ઈશ્વરને પણ પ્રેમ કરતા શીખશે? આપની ઉપર. We are responsible. જો હવે પછીનો મારો સમાજ, હવે પછીની મારી મંડળી, હવે પછીનું મારું બાળક જો મારી અપેક્ષા મુજબનું ન હોય અને મૃત્યુ સમયે હું એક નિશ્વાસ નાખીને જઉં કે હું આ દુનિયામાં કશું ના મૂકીને ગયો, એવું થાય તો આપણી સૌથી મોટી કમનસીબી. તમે જગતનું અજવાળું છો, તમે તમારું અજવાળું એવી રીતે પ્રકાશવા દો કે તમારી રૂઢિકરણી જોઈને લોકો આકાશમાં બાપની સ્તુતિ કરે. શું આપણા બાળકોની રૂઢિકરણી જોઈને દુનિયા આકાશમાંના બાપની સ્તુતિ કરશે? આ સુવાર્તાનું બેઝિક પ્રિન્સિપલ. સુવાર્તા શબ્દોથી નથી થતી, સુવાર્તા ભાષણોથી નથી થતી, સુવાર્તા કરણીઓથી જાય, કૃત્યોથી જાય. આપણે રિસ્પોન્સિબલ છે. સારી ક્રિશ્ચિયાનિટી ઊભી કરવી છે, સારો સમાજ ઊભો કરવો છે અને એવો સમાજ ઊભો કરવો છે કે જે બીજા અંધારામાં રહેલા નોન ક્રિશ્ચિયન્સને પ્રકાશ આપે, એને જીવતા શીખવે, એને જીવનની સાચી દિશા બતાવે. એવું મણિનગર CNI જોઈએ છે. થેન્ક યુ વેરી મચ. તમારા સાંભળવા માટે બહુ આભાર. થેન્ક યુ.